કાઠિયાવાડનું હૃદય સ્થળ સુરેન્દ્રનગર જગવિખ્યાત છે આ જિલ્લો પોતાના પ્રગાઢ ઐતિહાસિક વારસાને લીધે અને વઢવાણનો હવા મહેલ છે સુરેન્દ્રનગરની ઐતિહાસિક ધરોહરના સાક્ષી. આ શહેરની નજીક આવેલો ધોળી ધજા ડેમ જે સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, રતનપર તેમજ આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા અંદાજે 3 થી 4 લાખ લોકો માટે છે પાણીનો મુખ્ય સ્ત્રોત. તો નૈસર્ગિક વાતાવરણથી સભર આ વિસ્તાર અનેકવિધ પક્ષીઓનું છે આશ્રયસ્થાન. હરિયાળીથી આચ્છાદિત આ ડેમ સાઇટ પર્યટકો માટે પણ બન્યું છે મનપસંદ સ્થાન. આજ રોજ માનનીય પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના દિશા નિર્દેશન હેઠળ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા અંદાજે ₹24 કરોડના ખર્ચે ધોળી ધજા ડેમ ખાતે નિર્માણ થનાર અત્યાધુનિક પ્રવાસન પાર્કનો થઈ રહ્યો છે શિલાન્યાસ. આવનારા સમયમાં પર્યટનના મુખ્ય કેન્દ્ર તરીકે વિકસિત થનારા આ પ્રવાસન પાર્કમાં પહેલેથી હયાત અંદાજિત 600 વૃક્ષોનું રક્ષણ અને જતન કરવામાં આવશે અને અન્ય લેન્ડસ્કેપિંગ કરતી વખતે ત્યાંના નૈસર્ગિક પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે સમગ્ર પરિસરનો વિકાસ અને પાર્કનું નિર્માણ કાર્ય કરવામાં આવશે. આ સ્ટેટ ઓફ ધી આર્ટ પ્રવાસન પાર્કમાં ઉપલબ્ધ હશે ભવ્ય એન્ટ્રન્સ પ્લાઝા, આકર્ષક લેન્ડસ્કેપિંગ અને વોકિંગ ટ્રેલ્સ, મધ્યમાં તળાવ સાથેનું એમ્ફી થિયેટર, મેડિટેશન અને યોગ માટે અલાયદી જગ્યા, ડેમ કેનાલના વ્યૂ સાથેના ગઝીબો અને બેઠક વ્યવસ્થા, મલ્ટીપર્પઝ કોર્ટ, નાના બાળકો માટે ટોય ટ્રેન, એડવેન્ચર પાર્ક અને કિડ્સ એરિયા, ફૂડ પ્લાઝા વગેરે. નિર્માણ કાર્ય સંપન્ન થતાં સુરેન્દ્રનગર શહેર અને આસપાસના નાગરિકોને મળશે પર્યટનનું એક નવીન નજરાણું અને રોજગાર નિર્માણ સાથે પ્રવાસનને મળશે વેગ. ધોળી ધજા પ્રવાસન પાર્ક સુરેન્દ્રનગર ઝાલાવાડમાં પર્યાવરણ સાથે પર્યટનનું નવીન નજરાણું.